જમવાનો સ્વાદ 100 ગણો વધારે અને મરચાના રાયતા કે અથાણું ભૂલાવી દીધે એવા પંચકુટિયા મરચાં બનાવીશું। તેના માટે 250 ગ્રામ જેટલા લાલ કે લીલા મરચાંને સારા પાણીએ ધોઈ કપડાથી કોરા કરી લઈશું ને વચ્ચેથી આવી રીતે 4 કટ કરીને ટુકડા કરી લઈ વચ્ચેથી બીજનો અને નસનો ભાગ કાઢી લઈ તૈયાર કરી લઈશું। હવે પંચકુટિયો મસાલો બનાવવા માટે લોઢીમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેથી, જીરું, વરિયાળી, મરી અને સૂકા ધાણાને એક સરખા માપથી લઈ 2 મિનિટ માટે શેકીને ઠંડા પડવા દઈ મિક્સર ગ્રાઇન્ડરમાં આવી રીતે અધકચરું વાટી લઈશું। એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી તલ અને 2 ચપટી હિંગ નાખીને વઘાર કરી લઈશું। લીલા મરચાં અને મીઠું નાખીને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સાતળી લેવાના છે। ગેસની ફ્લેમ લો કરીને ઉપરથી પંચકુટિયો મસાલો અને અડધા લીંબુનો રસ નાખીને 2 થી 5 સેકન્ડ માટે ચલાવીને ગેસ બંધ કરી પ્લેટમાં કાઢી લીલા ધાણા અને કોપરાના છીણથી ગાર્નિશ કરીશું।